સમયની અંદરમાં કોંગ્રેસની રણનીતિ શું રહેશે? કોંગ્રેસની રણનીતિ આગલા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના બનાવટી પેજ પ્રમુખની સામે કોંગ્રેસની ગ્રામ સમિતિ રહેશે. ભારતીય જનતા પાર્ટીની પેપર ઉપરની વાતોની સામે કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા ગામની અંદર બેસી ઓટલે ખાટલે છોરે બેસી અને જનજાગૃતિનો એક અભિયાન રહેશે. આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પરિવાર માટે એટલે મારફત ખેડૂત મજદૂર ન્યાય સંમેલનો કરવામાં આવશે. બરાબર છે, ન્યાય સંમેલન કરવામાં આવશે. તો બીજું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકરો નિરાશ પણ થઈ રહ્યા છે, તો આ બાબતે તમે શું કહો છો? નિરાશ એ પ્રોપોગેન્ડા ભારતીય જનતા પાર્ટીની બનાવટ છે. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મસ્ત મોટી ચેનલો મારફત કોંગ્રેસનું મોરલ તોડવા માટેના પ્રયત્નો કરવામાં સફળ રહી છે. શું કામ કે અદાણીની કેટલી ચેનલો, રિલાયન્સની કેટલી ચેનલો, એ ચેનલોનો પણ એક આરટીઆઈ મારફત કોંગ્રેસ આવનાર દિવસોમાં ખુલાસો માંગશે કે હિન્દુસ્તાનની અંદર કેટલી ચેનલો ચાલે છે, એ ચેનલોના માલિક કોણ. તો એ માલિકો જે છે એ ચેનલોના માલિક મસ્ત મોટા ઉદ્યોગપતિઓ છે. કોંગ્રેસની રિયાલિટી, કોંગ્રેસની હકીકત આજે દેશની અંદર 6000 કિલોમીટરની બીજી ન્યાય યાત્રા લઈને રાહુલજી નીકળ્યા છે. 10-10 લાખ લોકોની ભીડ એકઠી થાય છે. એક પણ ચેનલ યુટ્યુબ ચેનલોને બાદ કરતા ખુલીને બતાવી શકતી નથી. પત્રકારોને પૂછીએ તો એ પણ ખૂણે ખાસરે એમ કહેશે કે અમે પણ નોકરિયાત છીએ, અમે પણ દબાયેલા છે. તમારું કોઈ પણ વિઝન યા તમારું કોઈ પણ વર્જન અમે લઈને જાય તો ચેનલોમાં ચલાવવામાં આવતું નથી. આ જિલ્લાનો સૌથી મોટો પ્રશ્ન, તો આગામી સમયની મોટો પ્રશ્ન હા સાહેબ, તો આગામી સમયની અંદરમાં 30,000 કરોડ પાક વીમાના અમારા ખેડૂતોના આ સરકાર ખાઈ ગઈ છે. ટૂંક સમયમાં અમારા ખેડૂતની જે કમિટી છે એ કમિટી મારફત 14-15 તારીખની અંદર આ ખેડૂતોને ખાઈ ગયેલા પાક વીમા ઓકાવવા માટેનો એક અમારો કાર્ય. તો આ બાબતે જે સંગઠનની એક જે મજબૂત કરવાની જે પગલાં લેવામાં આવવા જોઈએ, સંગઠન મજબૂત તો કરવું જોઈશે પાર્ટીએ, તો એ બાબતે કઈ રીતે થશે? કોંગ્રેસ ખેડૂતની પાર્ટી છે. કોંગ્રેસ ખેડૂતની પાર્ટી એટલા માટે કહી શકું, ખેડૂતનો દીકરો છે એ કણ વાવીને મણ પેદા કરે, એ કણ વાવીને મણ પેદા કરે, રોજડા ઊભા ચરી જાય, ભૂંડ ઊભા ચરી જાય. એમ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓને રોજબૂંડની જેમ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે ને ખાઈ ગયા છે. પણ કોંગ્રેસ તો કાર્યકર્તાના નેતા બનાવનાર પાર્ટી છે અને આ કાર્યકર્તાઓને અમારું મોરલ બતાવી રહ્યું છે કે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અમરેલી જિલ્લામાં અમે ભરી. બરાબર છે. તો એક બીજો ક્વેશ્ચન મારી કે અત્યારે જે કોંગ્રેસ પાર્ટી છે, જેમ કોઈ નિષ્ક્રિય પાર્ટી થઈ ગઈ હોય, વિરોધ પક્ષ છે તો વિરોધ પક્ષ નિષ્ક્રિય થઈ ગયો હોય એવું લોકોને લાગે છે, તો એવું તો નિષ્ક્રિયતા કેમ? કોંગ્રેસના નેતા સક્રિય છે. આજ કોંગ્રેસ પાર્ટી 2015માં 26 જિલ્લા પંચાયતો, બધી તાલુકા પંચાયતો લાવી હતી. આ જ રીતની હાલતી પાર્ટી 2017માં 32 ધારાસભ્યોની અંદર શહેરી વિસ્તારમાં પહોંચતા થોડીક ટૂંકી પડી, 73 ધારાસભ્યો સુધી પહોંચવાનું કામ કર્યું. આજ કોંગ્રેસ પાર્ટી 2014 પહેલાની હું વાત કરું, ફીલ ગુડ ઇન્ડિયા 2004 વખતની વાત કરું, શાઇનિંગ ઇન્ડિયાની વાતો હતી. કોંગ્રેસને મૃત પાયે ભારતીય જનતા પાર્ટી ગણતી હતી. વાજપેયીજીનું શાસન હતું અને બીકે ગઢવી અમારા પ્રદેશ પ્રમુખ હતા. તે દિવસે 12 સાંસદો અહીંયાથી જીતાડી અને યુપીએ સરકાર ફર્સ્ટ પેજ બનાવવાનું આજ કોંગ્રેસ કાર્યકર્તાએ કામ કર્યું હતું. કોંગ્રેસ પ્રથમ વખત આ રીતનું તમે જે સમજતા હો અથવા કહેવા માંગતા હો એ રીતનું નથી. હિન્દુસ્તાનની અંદર 133 વર્ષથી કોંગ્રેસ જ્યારે શાસન કરી રહી, ભારતીય જનતા પાર્ટી એ કેડર પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી માસ પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય કેડર પાર્ટી બની નથી અને બનવા માંગતી પણ નથી. લોકોની પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટીને એ પ્રમાણની જે અમારી 18 વર્ષને હારે લઈને હાલનાર પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી તમે કહો વિરોધ પક્ષમાં ના હોય તો એની હાર જીતનું 2% જ માર્જિન હોય છે. ભારતીય જનતા પાર્ટીના પટ્ટાવાળાથી લઈને કલેક્ટર સુધી એના કાર્યકર્તા હોય, ભારતીય જનતા પાર્ટીના કોન્સ્ટેબલથી લઈ એસપી સુધી એના કાર્યકર્તા હોય. ભારતીય જનતા પાર્ટી આજે 1 વર્ષથી અહીંયા ધારાસભ્યો જે બન્યા છે એની અંદર બુટલેગરો બેફામ થયા છે, ખનિજ માફિયાઓ બેફામ થયા છે અને બધી જ રીતનું ખુલ્લેઆમ ભ્રષ્ટાચારે વ્યાપ વધ્યો. શા માટે? કારણ કે એના અધિકારીઓ જેના એજન્ટો બનીને કામ કરતા હોય અને કોંગ્રેસ લડાઈ લડતી હોય, ખાલી ખિસ્સે કોંગ્રેસ લડાઈ લડતી હોય. એસઆર અદાણી, ટાટા, રિલાયન્સની સંપત્તિથી ભારતીય જનતા પાર્ટી લડાઈ લડતી હોય અને એની સામે અમે લડતા હોય તો કોંગ્રેસ પાર્ટી મજબૂત છે. મજબૂતાઈના કોઈ પુરાવા એટલા માટે આપવાની જરૂરિયાત નથી કે હિન્દુસ્તાનની અંદર આજે કોઈ ડરતું હોય, ભાજપ કોઈનાથી ડરતું હોય તો કોંગ્રેસથી ડરે છે અને સપનામાં પણ નરેન્દ્રભાઈ મોદીને કોંગ્રેસ જ